બોર્ડના પેપરમાં વિદ્યાર્થી મિત્રો તમારે 24 માર્ક્સના હેતુલક્ષી પૂછાશે। એ કોઈ પણ જગ્યાએથી આવી શકે છે, તો તમારી પાસે એટલો સમય નથી કે તમે એક એક લાઈન વાંચી શકો। તો તમારા માટે વિદ્યાર્થી મિત્રો આજે હું લઈને આવ્યો છું મિશન હેતુલક્ષી, જે પ્રમાણે જે ચેપ્ટરમાંથી જે રીતના પૂછાય છે એ જ ક્વેશ્ચન આપણે જોવાના છે વિદ્યાર્થી મિત્રો। તો સૌથી પહેલા 5 માર્ક્સના જોડકાઓ પૂછાશે। 5-5 મિનિટના વિડીયો હશે વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીનશોટ લઈ લેજો અથવા તો 2x ની સ્પીડમાં જોઈ લેજો। ખરેખર તમારા 24 માર્ક્સ પાક્કા થઈ જશે વિદ્યાર્થી મિત્રો। વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો સૌથી પહેલો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રકૂટ રાજવીઓએ વિદ્યાર્થી મિત્રો ઇલોરાની ગુફાઓ બનાવી હતી। એના પછી ચિત્રકલા, પદ્મપાણી એ આવી જશે વિદ્યાર્થી મિત્રો અજંતાની ગુફામાં। ચંદેલ રાજાઓએ વિદ્યાર્થી મિત્રો શું બનાવ્યું હતું? ખજૂરાઓના મંદિરો બનાવ્યા હતા। ફતેહપુર સિકરી વિદ્યાર્થી મિત્રો, એ ફતેહપુર સિકરીમાં શું છે? બુલંદ દરવાજો છે। અને શાહજહાં વિદ્યાર્થી મિત્રો શું બનાવ્યું હતું? લાલ કિલ્લો બનાવ્યો હતો, તાજમહેલ બનાવ્યો હતો, તો લાલ કિલ્લો આવી જશે। તો 5 માર્ક્સ તમારા પાક્કા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો। વિડીયો પસંદ આવે તો લાઈક જરૂર કરી દેજો। એના પછી વિદ્યાર્થી મિત્રો 5 શું પૂછાશે? ટ્રુ ફોલ્સ પૂછાશે, ખરું ખોટું પૂછાશે। પહેલો ક્વેશ્ચન છે, ઉપનિષદો સંવાદ સ્વરૂપમાં હોય છે, તો વિદ્યાર્થી મિત્રો સાચું વિધાન છે। એના પછી બીજું છે, ગીર ફાઉન્ડેશન સંસ્થા પર્યાવરણના જતનનું બિન ઉપયોગી કાર્ય કરે છે। ગીર અને પર્યાવરણ ના વિદ્યાર્થી મિત્રો ખોટું વિધાન છે। એક સિંગી ગેંડો અરુણાચલ પ્રદેશમાં છે, આ વિધાન પણ ખોટું છે। હિમથી કપાસના પાકને લાભ થાય, હિમ એટલે કે બરફ, બરફથી કપાસને નુકસાન થાય વિદ્યાર્થી મિત્રો, એ વિધાન પણ ખોટું છે। નાગલી સુરત અને તાપી જિલ્લામાં વવાય છે, આ વિધાન પણ વિદ્યાર્થી મિત્રો ખોટું છે। એક જ સાચું છે પહેલું, બીજા 4 વિદ્યાર્થી મિત્રો કેવા છે? ખોટા છે। ચલો એના પછી 6થા નંબરનો ક્વેશ્ચન કે મહીસાગર પર કઈ બહુહેતુક યોજના આવેલી છે? તો એનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો વણાકબોરી। સરહદ માર્ગ સંસ્થાની સ્થાપના થઈ હતી 1960માં। એના પછી બજાર પદ્ધતિને આપણે મૂડીવાદી પદ્ધતિ કહીએ છીએ। આના તફાવત પૂછાય છે વિદ્યાર્થી મિત્રો, બજારવાદી પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ, તો એ યાદ કરી દેજો। લાભ ગેરલાભ પૂછાઈ શકે છે। ગ્રામ માર્ગ સડકોનું નિર્માણ અને જાળવણી કરવી હોય તો વિદ્યાર્થી મિત્રો ગ્રામ પંચાયત આવશે, બરાબર, ગ્રામ પંચાયત આવશે। એના પછી આજે ખાલી જગ્યા નામે ઓળખાતી કંપની હવાઈ પરિવહનની સેવાઓ પૂરી પાડે છે, એટલે કે એર માર્ગ, તો વિદ્યાર્થી મિત્રો તમે નામ સાંભળેલું જ હશે, એર ઇન્ડિયા। વિશ્વ વેપાર સંગઠન WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, એનું વડું મથક વિદ્યાર્થી મિત્રો જીનીવામાં છે। ભવિષ્યમાં ભાવ વધારો થવાનો છે એવી આગાહીથી લોકો શું કરશે? કાળાબજાર, નફાખોરી, સટ્ટાખોરી કે સંગ્રહખોરી, તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? સંગ્રહખોરી આવશે। 2002ના વર્ષને કયા વર્ષ તરીકે ઉજવવામાં આવે છે? તો મહિલા સશક્તિકરણ વર્ષ આવશે વિદ્યાર્થી મિત્રો। એના પછી જાહેર વિતરણ પ્રણાલીને વધુ સુદૃઢ બનાવવા નવી કઈ બાબતો અમલમાં મૂકી છે? તો બાયોમેટ્રિક ઓળખ આવશે, ફિંગરપ્રિન્ટ વાળું। ભારતમાં સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44 નંબરનો છે। હીરાકુડ યોજના કયા રાજ્યમાં આવેલી છે? તો ઓરિસ્સામાં અથવા ઓડિશા તમે લખી શકો। આધુનિક સમયગાળો કયા યુગ તરીકે ઓળખાય છે? તો અણુ યુગ લખજો વિદ્યાર્થી મિત્રો। ભારત કુલ પરિવહનના કેટલા ટકા હવાઈ માર્ગ ધરાવે છે? તો 6%। અને અતિશય ઘોંઘાટના કારણે માનવી શું અનુભવે છે? તો માનસિક તાણ, બરાબર। અને વિભાગ બીના તો મેં તમને કહી જ દીધા છે ઓલરેડી આન્સર, જે સૌથી પહેલા પૂછાશે। આની PDF પણ હું તમને આપીશ વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન વાળી, અહીંયા તમે જોઈ શકો છો। પહેલું સાચું, બીજા 4 ખોટા છે। 6થામાં ખાલી પ્રિન્ટિંગ મિસ્ટેક છે, 1960 નહીં આવે, વણાકબોરી આવશે। બીજા બધા ક્વેશ્ચન પરફેક્ટ છે વિદ્યાર્થી મિત્રો। આપણા ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક હશે, ત્યાં તમને વિદ્યાર્થી મિત્રો PDF આની મળી રહેશે ફ્રી ઓફ કોસ્ટ। બીજા બધા વિડીયો પણ મળશે, તો વિડીયોને એક વખત લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, નોટિફિકેશન ઓન કરી દેજો। અને તમારે કયા વિડીયો જોઈએ છીએ સોલ્યુશનવાળા એ કોમેન્ટ બોક્સમાં જણાવજો, જેથી એના ઉપર હું સેપરેટ વિડીયો બનાવી શકું। તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ। થેન્ક યુ સો મચ।